મુન્દ્રા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજનું પ્રથમ સ્નેહ મિલન ઐતિહાસિક અને યાદગાર બન્યું। મુન્દ્રા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમ ઐતિહાસિક મહોત્સવ મહાનુભાવોની ઉપસ્થિતિ। મુન્દ્રા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમ વખત ઐતિહાસિક સ્નેહ મિલન યોજાયું। સમગ્ર તાલુકા સાથે જિલ્લાના વિવિધ સામાજિક રાજકીય સાથે જૈન સમાજના તમામ સંપ્રદાયના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મુન્દ્રા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજને જોડતા નાના કપાયા તાલુકો મુન્દ્રા 0 પોઈન્ટ નજીક સુરભી ગાર્ડનમાં યોજાયેલ સમારોહના પ્રમુખ પદે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરના અમૂલ્ય દાતા તરીકે અનશન વ્રતધારી સમાજરત્ન તારાચંદભાઈ જગસી છેડા પરિવાર રહ્યું હતું। સહયોગી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર, છાયાબેન વસંતભાઈ ડુંગરસિંહ છેડા પરિવાર, ભાનુમતીબેન માવજી મોરારજી દેઢિયા, દિનેશકુમાર કાંતિલાલ મહેતા અને દાઈ પરિવાર, પરિન દિલીપ ગાલા, કરમસિંહ વાઘજી ધરોડ પરિવારનો વિશેષ બહુમાન કરાયું હતું। આ પ્રસંગને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, માંડવી ધારાસભ્ય અને ભાજપ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડોલ, કટારિયા બોર્ડિંગ મંત્રી રાજેશ કુબડિયા, સામાજિક અગ્રણી કોમલ છેડા, અદાણી પોર્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, શાંતિભાઈ મારું સુવિધા ગ્રુપ, મહેન્દ્ર સંગોઈ અહિંસાધામ, મહેશ પુંજ પ્રમુખ ગાંધીધામ ચેમ્બર, ઉદ્યોગપતિ કિશોર સાવલા, ભોગીલાલ મહેતા અરિહંત ગ્રુપ પ્રમુખ ગ્રુપ રાહુલ સાવલા, પ્રમુખ બેરાજા જૈન મહાજન જીતેન્દ્ર શાહ, હેડ કોસ્મોસ બેંક ગુજરાત શાંતિલાલ સાવલા, ચાર્લી ચીકી ચીકી ગ્રુપ અનિલ ખોના, એક્ટિવ કાર્ગો ગ્રુપ વિશેષ મહેમાનો બાબુભાઈ મેઘજી શાહ, પૂર્વ નાણામંત્રી ગુજરાત, પૂર્વ ધારાસભ્યો પંકજ મહેતા, મુકેશ ઝવેરી, રેશમાબેન ઝવેરી, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ વગેરેએ શુભકામનાઓ પાઠવી હતી। કોર કમિટી વતી ઝિંગર છેડા અને ભૂપેન્દ્ર મહેતાએ આ પ્રસંગને સમસ્ત મુન્દ્રા જૈન સમાજ માટે ઐતિહાસિક ગણાવ્યો હતો। કાર્યક્રમમાં નિશાબેન સંઘવી અને કલાકારો સંગીત કાર્યક્રમ રજૂ કરેલ। કાર્યક્રમનું સંચાલન ધીરજ છેડા એકલવીરે અને આભાર વિધિ જયંતિભાઈ મામણિયાએ કરી હતી। મંચસ્થ મહાનુભાવો તેમજ ભૂપેન્દ્રભાઈ મહેતા, કરણ મહેતા, અંકિત ગાલા, હિરેન સાવલા, માલતીબેન લાલન, ડોક્ટર પારુલબેન ગોગરી, પરેશ દેઢિયા તુંબડી વગેરે મુન્દ્રા શહેર અને તાલુકાભરના તેમજ કચ્છ ગુજરાત અને મુંબઈના જૈન મહાજનના આગેવાનો, યુવાનો, વડીલો, ઉદ્યોગપતિઓ, રાજકીય સામાજિક આગેવાનોનું વિશેષ સન્માન કરાયું હતું। કોર કમિટી મુન્દ્રા શહેર અને તાલુકા તથા મુંબઈએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। સર્વ બેઠેલા મહાનુભાવોને ખૂબ ખૂબ વંદન અને સર્વ ભાઈ બહેનોને વંદન। મારી એક વિનંતી છે, આપણે બધાએ એકવાર ઊભા થઈ અને આ જે ટીમને જે વિચાર આવ્યો છે એના માટે ઊભા થઈને આપણે તાળીઓ પાડવી જોઈએ આના માટે કે આવું ઇન્ડિયા બહુ ખુશીની વાત છે। અને મારી એ વિનંતી પણ છે કે આજે મુન્દ્રામાં કર્યું છે 2 વર્ષમાં આપણે એનું રિઝલ્ટ બતાવીશું અને અદાણી સ્ટેશન માટે હોય, હેલ્થ માટે હોય, એમ્પ્લોયમેન્ટ હોય, અહીંયા આગળ જે પણ જરૂર હોય મુન્દ્રાને એની પહેલી પ્રાયોરિટી આપણે અદાણી ગ્રુપ આના માટે આપશે, એની હું ગેરંટી આપું છું। અને મારી એક વિનંતી છે કે આનો છે ને એક માસ્ટર પ્લાન બનાવીએ, આપણે એક સરસ ટીમ બનાવીએ, એક આખું લિસ્ટ બનાવીએ કે 33 વિલેજીસમાં કેટલા લોકો આપણા જૈન ભાઈ બહેનો છે, એ લોકોને શું જરૂરિયાત છે, એનું માઇક્રો પ્લાનિંગ બનાવીએ અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ટાઈમે, જેમ જીગરભાઈએ કીધું કે 24 કલાક અમારી ટીમ છે, એવી રીતના અદાણી ગ્રુપ 24 કલાક આપણી સાથે છે આના માટે, અને આપણે બહુ સારું આના માટે કરીએ અને એવો મેસેજ આપીએ કે ઇન્ડિયામાં લોકો બધા સિટીમાં આ વસ્તુ ચાલુ કરે, એવી એક મારી વિનંતી છે। અને જેમ બધા ધર્મમાં અલગ અલગ રીતે હોય છે, એવું જૈન આપણે એટલું નથી કરી શકતા। જેમ ધીરજભાઈએ કીધું કે હાઈએસ્ટ ઇન્કમ ટેક્સ આપણું ગ્રુપ જૈનો આપે છે, તો આપણે ગ્રુપ કેમ પાછળ, એના માટે જૈન ધર્મ કેમ પાછળ રહી શકે? તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે પૂરી ટીમને કે જે આપણે આજે કર્યું છે એ ખરેખર હું દિલથી ધન્યવાદ કહું છું કે આ વસ્તુ તમે જે વિચારવી જેને આવ્યો ને એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સૌને। થેન્ક યુ। સૌપ્રથમ તો આપ સૌ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આજે આ મુન્દ્રા શહેર અને તાલુકાનું સમસ્ત જૈન સમાજનું પ્રથમ વખત ઐતિહાસિક સ્નેહ મિલન યોજાયું। એમાં એની તૈયારીના ભાગરૂપે સૌ કાર્યકર્તાઓને પ્રાણ પૂરવા અને એમની હિંમતને બળ આપવા માટે આપ સૌએ જે આપનો સાથ સહકાર આપ્યો છે એ બદલ આપનો આભાર માનું છું। સાથે સાથે આજે આ સ્નેહ મિલનમાં જૈન સમાજ સમગ્ર દેશમાં બધી જગ્યાએ જૈન સમાજના સારા સારા સંકુલો છે, જેમ કે સેનેટરી હોય, ભોજનશાળા હોય, સમાજવાડી હોય, તો અમે આજે એવો સંકલ્પ લીધો છે અમારી પૂરી ટીમે કે મુન્દ્રામાં પણ ખૂબ સારી અત્યાધુનિક જૈન સમાજની સેનેટરી બને, ભોજનશાળા બને
અને લોકોને શુદ્ધ અને સાત્વિક જૈન ખાવાનું મળે બધા સમાજ માટે, જે રીતે સમગ્ર કચ્છમાં બધા સમાજ માટે ભોજનશાળાઓ બધી જગ્યાએ છે એવી મુન્દ્રામાં પણ ચાલુ થાય અને આવનારા દિવસોમાં સમાજ દ્વારા અમારી પૂરી ટીમ દ્વારા યુવાનોને રોજગારીની તક મળે, એ ધંધાકીય રીતે, જોબની રીતે, બધી રીતે કચ્છી જૈન સમાજના લોકો એમાં જે રીતે ઔદ્યોગિક વિકાસ મુન્દ્રાનો થઈ રહ્યો છે એમાં જૈન સમાજ પણ જોડાય એવી અમે આજે સૌએ સંકલ્પ લીધો છે અને અમને ખૂબ આનંદ છે કે આજે પ્રથમ આ કાર્યક્રમમાં અમારી અપેક્ષા કરતાં પણ 3 થી 4 ગણો અમને જૈન પરિવારોનો, જૈન લોકોનો, મુંબઈથી જૈન શ્રેષ્ઠીઓનો બધાના અમને ખૂબ આશીર્વાદ મળ્યા છે અને આ કાર્યક્રમને અમે સફળ માની રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં રક્ષિતભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા, સાથે સાથે ગામે ગામથી જે છે એ જૈન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા. કેવી રીતે આભાર વ્યક્ત કરશો? આભાર બધાનો વ્યક્ત કરવો એ તો સ્વાભાવિક છે, આપણી પરંપરા છે, પણ જે રીતે અદાણી પરિવારના રક્ષિતભાઈએ પણ વાત કરી કે જે પ્રમાણે તમે જૈન સમાજ મુન્દ્રા માટે એક સારું કાર્ય આ ટીમ કરવા જઈ રહી છે, તો એમણે તન મન ધનથી અદાણી પરિવાર તમારી સાથે છે એવી પણ હૈયાધારણા આપી અને સાથે સાથે જેટલા પણ શ્રેષ્ઠીઓ હતા, અમારા વિજયભાઈ છેડા હોય, મહેન્દ્રભાઈ સંગોઈ હોય, ભોગીભાઈ હોય, કોમલભાઈ છેડા હોય, જેટલા પણ નામી અનામી બધા જ અમારા સમાજના વડીલો શ્રેષ્ઠીઓ જે હતા એ બધાએ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે અને એમણે ખાતરી આપી છે કે આ કાર્યમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે અમે બધા પણ તમારી સાથે જોડાશું. જીગરભાઈ, ખાસ જે છે એ જૈન સાહસિકો જે મુંબઈ ગયા હતા એમને પુનઃ મુન્દ્રા ખાતે લઈ આવવા માટે આપની ટીમ કેવી રીતે આગામી સમયમાં કાર્ય કરશે? સ્વાભાવિક છે, મુખ્ય મુદ્દો એ અમારો એ જ છે કે જે રીતે વર્ષો પહેલાં રોજગાર માટે આપણે મુંબઈ અથવા દેશ વિદેશમાં બધા જૈન સમાજના લોકો મુન્દ્રા, માંડવીથી બધા શિફ્ટ ગયા હતા, પણ દેશ અને પોતાના ગામ પ્રત્યેનો એમનો પ્રેમ હજી એવો જ છે. હવે રોજગારીની બધી તકો આવી ગઈ છે એટલે અમારો એ પ્રાણ પ્રશ્ન રહેશે કે જૈન યુવકો, જૈન ઉદ્યોગકારો બધા કચ્છમાં આવે, પોતાની જન્મભૂમિને પાછી કર્મભૂમિ બનાવે એ માટે અમે ઈમાનદારીપૂર્વકના પૂરી ટીમ પ્રયાસો કરીશું. જીગરભાઈ, આપના પિતાજીની જે સેવાઓ હતી એને પણ આજે કચ્છ ભૂલ્યું નથી, તો એમની જે સેવાઓને આજે યાદ કરવામાં આવ્યા એ છે. સ્વાભાવિક છે, મારા પૂજ્ય પિતાશ્રી આદરણીય તારાચંદભાઈ અને પૂરી ટીમ જૈન સમાજના જેટલા પણ શ્રેષ્ઠીઓ છે અહીં ઉપસ્થિત હતા એ પણ અને હજી પણ ઘણા શ્રેષ્ઠીઓ છે, બધાએ સાથે મળીને કચ્છને નંદનવન બનાવવાનું હોય, કચ્છના જીવદયાના કોઈ પણ કાર્યો હોય કે પછી પશુધન માટે હંમેશા જૈન સમાજ અગ્રેસર રહ્યો છે. એટલે એવી જ એ લોકોની આશીર્વાદ માર્ગદર્શનથી અમે આવા કાર્યો જે થઈ રહ્યા છે એને વધુ વેગ આપશું અને ખાસ કરીને કચ્છના યુવાનો જે મુંબઈમાં જૈન સમાજના યુવાનો વસે છે અને અત્યારે ક્યાંક ને ક્યાંક એક પરિવાર મોટું થવાના કારણે ખર્ચનો વધારો થવાના કારણે ક્યાંક મૂંઝવણમાં આવે, તો એવા પરિવારને અમે ખાસ કરીને કચ્છમાં આવી અને પાછું એ લોકો ધંધો રોજગાર કરે એના માટેના અમારા પ્રયત્નો રહેશે. મેં પહેલાં પણ કીધું કે જે રીતે રક્ષિતભાઈ શાહ, અદાણી પરિવાર અને બધા શ્રેષ્ઠીઓએ એમણે ખુલ્લા મને એ લોકોએ વાત કરી છે કે અમે તન મન ધનથી પૂરી ટીમ, અમારી ભૂપેનભાઈ હોય, જયંતિભાઈ મામણિયા હોય, પૂરી ટીમ અમારી હિરેનભાઈ હોય, પૂરી ટીમે જે પ્રમાણે તમે કાર્ય કરશો, જે તમારી ટીમ બનાવીને તમે કાર્ય કરશો, અમે તન મન ધનથી તમારી સાથે રહીશું. દિવસ અમારા માટે, જૈન સમાજ માટે, મુન્દ્રા તાલુકાના જૈન સમાજ માટે ખાસ કરીને સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે આવો ઐતિહાસિક મિલન આજ દિવસ ક્યારેય થયું નથી, કોઈ વિચાર્યું પણ નહોતું. અમારા એક નાનકડા બીજને અમે એક જે અમને વિચાર આવ્યો કે ભાઈ ભૂપેનભાઈ, તમે મુન્દ્રા શહેરના તમે પ્રમુખ છો સમસ્ત સમાજના, તો આપણે એવું તાલુકા લેવલે કંઈક કરીએ, તો બહુ સારી વાત છે. એટલે આપણા માવણીયાભાઈ પણ સાથે આવ્યા હતા એમણે, અને જીગરભાઈ એમને વાત કરી અમે, એટલે એમને બધી વાત ઉપાડી લીધી કે ચલો આપણે બધું કંઈ કરીએ આપણે આના માટે. અને બસ આજે તમે એનું પરિણામ જુઓ છો કે કેટલું બધું ઉત્સાહથી લોકો જોડાઈ ગયા અમારી સાથે, કે જેનો કોઈ જે આજેની કલ્પના અમે પણ નથી કરી. અમને એમ હતું કે અમે આમ વિચાર મૂક્યો છે, આટલો પ્રતિસાદ મળશે એ અમને ખબર નથી. આજે અમારું થયું, ખરેખર આનંદથી ઉછળે છે કે અમારો પ્રયાસ સફળ રહ્યો છે. નમસ્કાર, જય જિનેન્દ્ર. આટલું અમે પહેલાંથી શરૂઆત કરી ત્યારે અમને તો એમ લાગતું હતું કે આ પ્રતિસાદ આટલો મળશે કે નહીં, તો અમારા આખી ટીમે મહેનત કરી છે.
જે 10-15 દિવસ એકદમ રાત દિવસ એક કરી રાતના અમે 12 વાગ્યા સુધી દુકાને બેઠતા હતા આપણા ભાઈ રાજનભાઈની દુકાને, અને ખૂબ મહેનત કરી છે બધી આખી ટીમે, બધાએ એટલો સાથ સહકાર આપ્યો છે કે એનું રિઝલ્ટ આજે સામે અમને આવીને અમને ખૂબ ખૂબ આનંદ થયો છે. અમારા ટીમ બધો જે અમને સાથ સહકાર આપ્યો છે, દાતાઓશ્રી જ્યાં ગયા ત્યાં કોઈ દાતાશ્રી પણ ના ન પાડી, ને આ બધું બધાના સહયોગથી જે કામ થયું છે એ આપ બધા તમે જોઈ શકો છો. જય જિનેન્દ્ર, વંદે માતરમ. સર્વેને મારા જય જિનેન્દ્ર. આજે જ્યારે મુન્દ્રા ગામ મધ્યે મુન્દ્રા શહેર તેમજ મુન્દ્રા તાલુકાનું એક ભવ્યાતિ ભવ્ય સ્નેહ મિલન કે જેનાથી આપણે એક જોઈ શકીએ કે આજે એક જૈન સમાજની એક જ્વલંત તાકાત આપણે બધાએ જોઈ છે અહીં કને, કે મોટી સંખ્યાની અંદરમાં કે આપણે જે ધારીએ તો 1500 જેટલા લોકો આજે આ સ્નેહ મિલનની અંદરમાં જોડાયા છે. અને એનો ઉત્સાહ એટલો રહ્યો કે આખો ચારે બાજુથી લોકોના જ્યારે પણ અમે લોકોએ આમંત્રણ દેવા માટે ગામો ગામ મુન્દ્રા તાલુકાના 63 ગામડાઓમાંથી 33 ગામડાઓની અંદર જ્યારે આમંત્રણ, જેમાં જૈનોની વસાહત છે એવા 33 ગામોમાં અમે આમંત્રણ દેવા માટે ગયા, ત્યારે અમે જોયું કે હરેક ગામની અંદરમાં એટલું ઉત્સાહ હતો કે અમે લોકો આવશું, અમે લોકો જેટલા પણ છીએ એટલા ગામમાં અહીંયા રહીએ છીએ અને જેટલા મુંબઈથી હમણાં અમારા અહીંયા આવ્યા છે તે બધા લોકો અમે આવશું. અને એનો એક મેળાવડો થઈ અને જૈન સમાજે આજે એક જૈન સમાજની વાત છે કે જૈનમ જયતિ શાસનમ, એવી જ રીતે મહાવીર સ્વામીના શાસનની અંદરમાં આજે એક દિવ્ય પ્રગટાવ્યું છે અને એની અંદરમાં જૈન સમાજ પોતાની એક એકતાનું પ્રતીક આપ્યું છે. જય જિનેન્દ્ર. આજે જ્યારે મુન્દ્રા મધ્યે મુન્દ્રા શહેર અને તાલુકાનું ભવ્યાતિ ભવ્ય સ્નેહ મિલન જેનું આયોજન કરવામાં આવ્યું, એ આયોજનમાં ખૂબ બહોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજનો મુન્દ્રા તાલુકાના અમને પ્રતિસાદ મળ્યો. અને સમગ્ર ટીમની જે આ 15 થી 20 દિવસની મહેનત હતી, દિવસ રાત એક કરીને જે મહેનત કરી, આમંત્રણો આપીને જે આયોજનના નાના મોટા બધા જ કામો, એ બધી જ અમારી મહેનત સફળ થઈ છે. એની અમને હર્ષની અને ખુશીની લાગણી અનુભવીએ છીએ સમગ્ર ટીમ. અને સાથે સાથે જે આનો એક મેઇન ઉદ્દેશ્ય અમને એ બી હતો કે આપણી જે શ્રેષ્ઠીઓ છે આપણા સમાજના, જે મુંબઈ વસાહત કરે છે, મુન્દ્રા વસાહત કરે છે, પણ જેને યંગ જનરેશન ઓળખતી નથી, યુવાધન છે, એને ખબર બી નથી કે આપણા સમાજના આટલા શ્રેષ્ઠીઓ છે, આ ઉદ્યોગપતિ છે, આ ક્ષેત્રે આટલા લેવલે છે. તો એમની આજે એ બધી ઓળખ થઈ છે, એ યુવાધનને ખૂબ કામ આવશે. અને શ્રેષ્ઠીઓએ પણ યુવાઓને ઓળખી અને જે અમે જે સન્માનનો કાર્યક્રમ ગોઠવ્યું હતું કે અમારા સમાજના જેટલા અલગ અલગ લેવલે કચ્છમાં જ્યાં સામાજિક કે રાજકીય ક્ષેત્રે આગળ પડતા વ્યક્તિઓ છે, જે હોદ્દા ધરાવે છે, જવાબદારીઓ ધરાવે છે, એમના સન્માનનું આયોજન કર્યું હતું. એટલે એ બહાને આખો સમાજ એમના હોદ્દાથી વાકેફ થાય, એમને ઓળખે અને એમનું ક્યાંય બી સમાજની ખૂટતી કડીમાં એમનો ઉપયોગ લઈ શકાતો હોય તો એ લઈ શકે.